નમસ્કાર ખેડૂત મિત્રો ગામડિયો ખેડૂત ચેનલમાં તમારા બધાનું સ્વાગત કરું છું। તો મિત્રો આજે તમારા માટે બેસ્ટ વિડીયો લઈને આવી ગયા છે ફરી પાછા। તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો આજે આપણે જવાનું છે સોયાબીનનું વાવેતર કરવા માટે। આપણે વાવણી થઈ ગઈ છે, એક વરસાદ આવ્યો છે વાવણી જેવો મસ્તનો 6-7 ઇંચ વરસાદ આવી ગયો તો મસ્તનો થઈ ગયો છે વરસાદ એટલે। અને ત્યાર પછી વરાપ દઈ દીધી છે ભગવાને, એટલે આજે જવાનું છે આપણે સોયાબીનનું વાવેતર કરવા। અત્યારે સાંજનો સમય થઈ ગયો છે, અત્યારે જ આપણે સોયાબીનનું વાવેતર કરવા જવાનું છે। તો હાલો આપણે વહેલા હારા નીકળી જઈશું સોયાબીનનું વાવેતર કરવા। અને નવી ઓરણી છે, નવી ઓરણી સાથે આપણે સોયાબીનનું વાવેતર કરવાનું રહેશે। તો હાલો વાડીએ જઈને તમને પાછા મળીએ અને જે સોયાબીનની ઓરણી હાલતી હશે, વાવેતર થતું હશે, એ તમને ડાયરેક્ટ બતાવું। ટ્રેક્ટર આપણે થોડુંક મોડું આવ્યું હતું, એના કારણે આપણે સાંજ થઈ ગઈ છે, એટલે સાંજે અત્યારે આપણે સોયાબીનનું વાવેતર ચાલુ કરી દીધું છે। પહેલાં જો આપણે જે પેટી છે એ ભરી દીધી છે મસ્ત મજાની સોયાબીનની, આખી અને લાંબી પેટી છે બહુ જની, જો કરી દીધું હતું સીધું આપણે શ્રી ગણેશ ચાલુ, એટલે કે સોયાબીનનું વાવેતર આપણે ચાલુ કરી દીધું છે। જો અત્યારે રાતનો સમય થઈ ગયો છે અને સોયાબીન વાવવાનું કામ ચાલુ કરી દીધું છે। સોયાબીનની આપણે વાત કરી તો આપણે સોયાબીન લીધું છે ફૂલે સંગમ। જે ફૂલે સંગમ આવે છે એમાં સિંગુ સારી થાય છે અને એનો વલ પણ સારો થાય છે। એના માટેથી આપણે ભારી ફલે આપણે ઓલી ખરે વાવ્યું હતું અને હજી ખલે પણ વાવેતર કરીએ છીએ, એટલે ફૂલે સંગમ જ સોયાબીનનું વાવેતર કરીએ છીએ। એ કારણ કે ઉગે સારું એટલે અને સિંગુય સારી થઈ। અને અત્યારે આપણે પાછળ રખડીએ છીએ કે સરખા દાણા પડે છે કે નહીં, એ જોતું જવું પડે, નકર એમાં ના હાલે। નકર ક્યાંક દાણા ના પડતા હોય સરખા, અથવા તો ક્યાંય બેહતું ના હોય, એ માટેથી આપણે વાંહે બધે રખડવું પડે છે અને જોવું પડશે કે કેવું પડે છે બધું એ પ્રમાણે। અને આપણે 1 વીઘે 10 કિલો નાખીએ છીએ। તો તમે એ બાજુ સાઈડ તમારી કેટલુંક નાખતા હોય એ તો મને નથી ખબર, અમે તો આ બાજુની સાઈડ અમારે 10 કિલો નાખે છે વીઘે સોયાબીન। હવે કેવું ઉગે એ પછી ખબર પડે, બાકી તો 10 અથવા તો 12 તમે નાખી શકો છો સોયાબીનના વાવેતરમાં। આપણે 10નો નાખી અને વાવેતર કરીએ છીએ અત્યારે। આપણે 10 વીઘાની અંદર સોયાબીનનું વાવેતર કરીએ છીએ। ઓલી ફરે આપણે સોયાબીન વાવ્યું, આજ ખલે સોયાબીન વાવ્યું। હવે ઓલી આના પછીના વર્ષે આપણે ગમે તે પાક બદલાવવો પડશે, કારણ કે એકને એક જમીનમાં એકને એક પાક સારો ના ઉગે, એટલે પાક તમારે જરૂરથી બદલાવવો જોઈએ। આજી ખલે આ પડામાં આપણે સોયાબીન વાવ્યું હોય તો ઓજી ખરે આપણે માંડવી વાવી શકો અથવા તો કપાસ વાવી શકો। તો એવી રીતના આપણે આડા હવરા પાક કરી રાખવાના, જેથી કરીને ઉત્પાદન પણ સારું મળે અને એકને એક પાક વવાય નહીં એવું કહેતા હોય, એટલે આપણે એ રીતનું કરવાનું છે। આજી ખલે તો સોયાબીન વાવી દઈ, કંઈ વાંધો નહીં। હવે ઓલી ખરે કંઈક બીજું વાવવાનું પ્લાન કરશું। બાકી આગળથી જોવો તમે ટ્રેક્ટર આવેલું જાય છે, સોનાલિકા ટ્રેક્ટર છે, અને પાછળની સાઈડ આપણે ધરતી કરીને છે કંપનીની આવડિયા ઓરણી, અને જોવો મસ્તનું આપણે ટ્રેક્ટર હાંકી જાય છે અને મસ્તનું વાવેતર પણ થતું જાય છે। અને આધુનિક ઓરણી છે, આ નવી ઓરણી છે ભાઈ। આપણે જે પહેલાં ઓરણી આવે છે તમને વાવેતરમાં આપણે ઘણા વિડીયોમાં બતાવ્યું હોય છે, એ જૂની ઓરણી હોય છે અને અત્યારે આ હાલમાં છે એ નવી ઓરણી છે। બીજી આપણે તમને વાત કરીએ તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય એવો પાક છે આ સોયાબીન, અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આ સોયાબીન પાકમાં જ મળે છે, બીજા અત્યારે કંઈ પાકમાં નથી મળતા। જો તમે માંડવીનું વાવેતર કરો તો એમાં તમારે દવા છાંટવી પડે અને સાર સંભાળ કરવી પડે અને ભૂંડાઓની બધી એવી A to Z આપણે સાર સંભાળ કરવી પડે છે, ત્યારે એ માંડવી થાય છે। અને આની અંદર એટલું બધું કંઈ નથી થતું, કારણ કે ઓછા ખર્ચે જ વધુ ઉત્પાદન થાય છે। સોયાબીન માત્ર આપણે એવો એક પાક છે કે જેમાં તમારે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળી રહે છે। તો તમે સોયાબીન વાવી શકો છો, પછી તો તમને જે અનુકૂળ થાય એ તમે વાવી શકો છો। અત્યારે સોયાબીનનો આપણે 2200 કે એટલો ભાવ હશે, અને જ્યારે સોયાબીન આપણે થશે ત્યારે 800 કે 900 રૂપિયા થઈ જાય, એટલે ખેડૂત આમાં શું કરે, વાવવું તો પડે। તો ખેડૂત મિત્રો અત્યારે તમે જોયું કે આપણે કઈ રીતનું સોયાબીનનું વાવેતર કર્યું।
પણ હાઈ ક્લાસ વાવેતર થઈ ગયું છે અને રાત્રે વાવેતર એવું છે, કારણ કે ટ્રેક્ટર ક્યારે એવા ટાણે જડતું નહોતું એટલે રાત્રે વાવેતર કરી નાખ્યું છે. વળી પાછો વરસાદ થઈ જાય તો કંઈ નક્કી ના કહેવાય, પાછું વાવેતર થાય કે ના થાય, તો પછી મોડું થાય વાવેતર. એના કરતાં આપણે વહેલું વાવેતર કરી દીધું છે, એટલે થોડુંક રાત્રે કર્યું છે. બાકી રાત્રે ક્યારેય વાવેતર ન કરાય, હું તમને સાચું કહું છું. એટલે દિવસનું જ કરાય વાવેતર, તો જે આપણે રાત્રે કરી નાખ્યું. હવે જેવું ઉગે એવું. બાકી સોયાબીનનું વાવેતર કમ્પ્લીટ થઈ ગયું છે. બસ આ વિડીયોમાં આટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.